રૂક્ષ્મણીબેન નાકરાણી, USA. રૂક્ષ્મણીબેન. નમસ્તે બધાને. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. હેપી મધર્સ ડે ટુ ઓલ ઓફ યુ. અને આજે મધર્સ ડે છે અને ત્રણે મારા છોકરાઓ હેવ બીન વિથ મી ફોર ધ પાસ્ટ 2 months and it's been the happiest time of my life. હમણાં કે બધા as adults they are all at home અને હું છે ને ટ્રાય કરીશ મારી ઇંગ્લિશ ગુજરાતી એટલી આપણી કચ્છી ટાઈપ છે એટલે મારા અવાજ ના આવડે એટલે થોડું વધારે ફૂટલ બોલતો પણ ગુજરાતી બોલતો બરોબર કે આજે સવારે બધા વહેલું ઉઠવું પડ્યું કે મમ્મી માટે બ્રેકફાસ્ટ આ છે ને એની મીટિંગ આટલા વાગે છે તો આપણે બધા ઉઠીને વહેલું બ્રેકફાસ્ટ કરવું પડશે તો આજે બધા વહેલા ઉઠી ગયા. પણ એનીવે મારી સ્ટોરી હું પણ વિરાણી ગઢવાડી વિરાણી કચ્છમાં ત્યાં જન્મેલી પણ 5 વર્ષની હતી ત્યારે હું આવી ગઈ છું આફ્રિકા. એટલે મારું બેઝિસ જરાય ગુજરાતીમાં નથી એટલે અમુક ટાઈમે આપણા વિમેન્સ ચેટ હોય એમાં ગુજરાતીનું જો આવે લેખ તો આઈ એમ સો સોરી બધી લેડીઝને હમણાં કહી દઉં કે આઈ ડોન્ટ રિપ્લાય કેમ કે મને વાંચતા નથી આવડતું સો ઇટ બીકમ્સ હાર્ડર. પણ હું ટ્રાય કરું છું કે આઈ ટ્રાય ટુ સ્ટે ટચ વિથ ધ રૂટ્સ ઇન ઇન્ડિયા અને થેન્ક યુ સો મચ યુવા સંઘ કે આપણને બધાને પાછા છે ને એ લોકો રીકનેક્ટ કરે છે એન્ડ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયા મોર દેન ઇવન ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. કેમ કે ઇન્ડિયામાં પણ આઈ ફીલ લાઈક આપણે એકબીજાને ઓળખતા નથી ને there has been a little partition between the people in South India and the North India and Gujarat. આપણે બધા જુદા પડી ગયા હતા તો યુવા સંઘની કારણે આપણે બધા કનેક્ટ થઈ ગયા છે. That being said કે 5 વર્ષની હતી ત્યારે કેન્યા વહી ગઈ એટલે મારું બધું સ્કૂલિંગ કેન્યામાં છે. ઇટ ઇઝ ઓલ ઇન ઇંગ્લિશ અને પણ મને પહેલેથી ઇન્ડિયા તરફ બહુ જ ઓલું હતું કે આઈ વોન્ટ like I just found India fascinating પહેલેથી જ. I think maybe connection to the movies or something and my dad was a movie every Saturday movie જોતા જ it doesn't matter how જોતા એટલે we were on top of India નું બધું. તો પછી જ્યારે ટાઈમ આવ્યો કે ઓકે ભણવા ક્યાં જવાનું છે તો I said બીજા બધા લંડન જતા અમેરિકા જતા ભણવા પણ my choice was મને ઇન્ડિયા જવું છે. So I went to Belgaum, South India. I did my pharmacy from there. And then I came back and of course by that time મારું engagement થઈ ગયું હતું. It was arranged and my husband ઈ પણ કેન્યાના છે પણ બીજા ટાઉનના છે. હું નૈરોબીની ને એ મોમ્બાસાના છે. So he went to America to study. એટલે when I got married I came here as a student on a student visa અમેરિકામાં and this is in the 88 late 80s અને ઈ ટાઈમે અહીંયા ઇન્ડિયન હતા જ નહીં કોઈ. So literally when I came, I was this bubbly girl and social, extra. I love people. And just my husband ne who. That's it. Oh my God. It was crazy. એટલે હમણાં જે kids આવે છે અહીંયા, they are so lucky. એક તો પેલા તમારા phone હોય, all the time ઘરે phone થતા હોય. You know, so they are very lucky. Those times were very hard. પણ હવે looking back at it, I feel કે હવે છે ને because I didn't have that connection with back home, મારી માટે બહુ easy પડ્યું કે એક વર્ષમાં હું adjust થઈ ગઈ અહીંયા કે I had to adjust and after a year it was fine. પણ the first year જો મને એમ થાય છે કે હમણાં જેટલું જો communication હોત between moms and daughters હું પાછી return ભાગી ગઈ હોત literally. So I feel like right now a lot of the time when your gets married that we stop that connection. So ઈ નવા environment માં fit થઈ શકે. If you keep on calling them every day, if you keep on like saying કે અમે અહીંયા જલસા મારે છે તું તો હું એકલી બેઠી છે ને તારા સાસરામાં, so that I think people should stop doing that. તો તમારા kids અહીંયા નવા દેશમાં આવે so they can settle where, especially જે આવતા હોય ઈ. I'm just talking about that. અને પછી અહીંયા આવીને we were in a joint family. મારા husband અને એનું એજ્યુકેશન પૂરું થયું એટલે પછી બેસિકલી he did his PhD અને પછી એનું ગ્રીન કાર્ડ મળ્યું એટલે અહીંયા એકચ્યુઅલી તમે નવા દેશમાં આવો ત્યારે ઈ પણ બધું ઇમિગ્રેશન નું થિંક કરવાનું હોય. And I was just 21. All of a sudden તમને you are put in this situation where મેં ફાર્મસી કરીને આવી હતી પણ અહીંયા આવીને I couldn't work. So it was like you know like crushing. You wanted to be
this career woman, and now all of a sudden બધું break લાગી ગયું, you know. And a lot of times I felt like it was so unfair, you know, I had to put brakes on my dreams and everything. But then I think you look at it from the positive side, હવે કે don't think it's a break on your dreams. Your dreams will come true, પણ તમારી stability પહેલા કરી લો એમ. કેમ કે some women ને ઘણા જણાનું હમણાં એવું જ થતું હશે, they feel like કે ઓ મારું priority છે જ નહીં, I am just lost. Whenever you get married and you come into this family where it's a joint family, amari joint family હતી, so it's like your dreams are put at hold. And but don't worry, hindsight ma have I feel like whatever happened for the best. And the other thing is ke apne jo bhale tamaru career hold થાય, but your learning never stops. Like what my learning was કે આ નવા environment માં આવી છું, તો હવે તમે અહીંયાનું adapt કેવી રીતે કરી શકો, and how would you make your home your as best as you can with what resources you have. Like okay, we need that much money, but you could do so much more with less money. Don't look at other people ke oh એ લોકા પાસે આટલા બધા પૈસા છે, એ લોકા આટલા જલસા કરે છે, એ લોકા. No, with what resources you have, you can still be happy, you know. And I think as us parents, I think we should tell that to our kids who are always complaining. Even my kids, even though I feel like we have the best life in the world, there's always a complaint, you know. So as a we have to teach our kids, and we have to step back and not get into this competition. It is, I see a lot in India or here as well, especially in the Indian community. Ayana tame joso ne, it's the same thing. So from that I have learned ke have hu Americans ne ayya jo chu ne, they live their life, they have less money than us, but you should see the life that they live. So ena mat learning, tame ayya America aavo to you should learn and immerse into the culture of that land. And that I think I got, that was my learning, that happened without my knowledge, thinking okay, what else out there which is ke free kari sako ame. And you know, and pachi mara kids avya, and at that time even my husband, we were students at that point even. So how to give kids the best without less money, that was my learning basically. કે કેવી રીતે ઘર ચલાવવું છોકરાઓને, અને બધું resources were put into the kids કે no, I want to give the best to my kids, and the best doesn't come with money. That everybody learn that the best does not come with the time that you spend with, you know. તમને હવે તો ઇન્ટરનેટ કેટલું બધું છે, you can go on the internet and learn કે તમારા kids સાથે શું કરી સકો activities. That is a learning thing, and that's why I feel like even though તમે કામ ના કરો, તમને opportunity ના મળે કે મારા husband ના business માં ના કરી સકો, બારે ના જઈ સકો, but that is the learning that you do sitting at home કે હું મારા kids ને કેવી રીતે ઘરે આવીને આપણે આ activity કરશું. So it will કે એને સ્કૂલમાં આના અંદર પ્રોબ્લેમ છે, let me go online and learn કે આ કેવી રીતે એને શીખવાડવાનું સરખી રીતે. આપણા ફેમિલીનો બેન પહેલો બિઝનેસ આપણે ક્યારે ચાલુ કર્યો, અને પછી કયા કયા બિઝનેસમાં આપણે આવતા રહ્યા એના વિશે પણ વાત. Yes, definitely. After, so my main thing I was a homemaker, initially a mom. પછી અમારા businesses આવ્યા ને એમાં એવી રીતે જ કે સ્ટાર્ટિંગમાં અમારા સ્ટોર્સ હતા, like 7-Eleven convenience stores, gas stations. તો એમાં એવું જ થતું કે જો લાઈક કોઈક આવે શિફ્ટ 2-3 વાગ્યાની શિફ્ટ હોય ને 2 વાગે ફોન આવે કે હું હવે નથી આવવાનું, બીમાર છું. So what happens, અમે 2 દેરાણી જેઠાણી હતી, that was the best thing. તો એક જણી kids ને રાખે, રસોઈમાં કાઈ ના થાય પ્રોબ્લેમ, એટલે એક જણી કામે જાય. So that way we used to take turns, and however it worked out. પછી અમારા stores અમે લીધા, I mean જે motels લીધી. After અમારા stores બધા નજીક હતા ઘરની બાજુમાં, એટલે અમે બધા મેનેજ કરતા. It worked out great. 2 ભાઈઓ સવારે નીકળી જાય, શિફ્ટો કાઈ કરવાની હોય તો અમે 2 દેરાણી જેઠાણી કવર કરી. પછી જ્યારે અમારા મોટેલ લીધી ને, તો that motel was close to 300 miles away from home, the first hotel. તો એ first hotel જ્યારે લીધી ત્યારે ઇનિશિયલી વિચાર એવો હતો કે કદાચ એક ભાઈ ત્યાં મૂવ થાય ને એક ભાઈ અહીંયા સ્ટોર આગળ હોય. પણ 1 વર્ષ
અમે હોટેલ ચલાવી અને મારા હસબન્ડ હી યુઝ ટુ ગો ધેર, અમુક ટાઈમે મહિનો ત્યાં રહેતા, અને પછી મેનેજર થ્રુ ઓલું કરાને કે યા ધીસ કુડ વર્ક, આપણે મૂવ ના થાય બીકોઝ વી વર kind of centrally located near New York City, DC, Philadelphia is around that area, and I was 3 miles and it was away from the more Indian culture. Yeah. So decided કે we will do manager સાથે એવી રીતે. So first hotel અમારી around 99 માં આવી, and then we learned કે it's a better business than આ નાનકડી પીપી બધી દરરોજે ગણવાની ને શું ચોરાણું ને એટલું બધું. નાના સ્ટોરમાં એટલી ઝીણી વસ્તુ હતી કે બહુ કામ હતું, more than was necessary. તો હવે પછી અમે આસ્તે આ સ્ટોર્સ કાઢીને we went into hotels. પણ દૂર જ હતી એટલે ઇનિશિયલી શું થયું, that transition period where we had like 4-5 hotels and we still had the convenience stores 4-5. ત્યારે we used to, the women, મારા જેઠાણી and myself, we used to run convenience stores, અને હોટેલો ત્યાં આ બે ભાઈ ત્યાં જતા એમ. અને પછી હવે ટોટલ કેટલી હોટલ સુધી પહોંચ્યા અને મેરિયોટ સુધી કેમ with God's grace and everything, એકમાંથી બે ને પછી અહીંયાથી આસ્તે બધી સ્ટોર્સ વેચતા આવ્યા અને હવે હોટેલ્સ અરાઉન્ડ ક્લોઝ ટુ 20 છે. And અને ઈ પણ એવું જ થાય કે the head, અમારું corporate office is still here, એટલે બધા bills બધું અહીંયાથી થાય, accounts payroll ઈ બધું અહીંયાથી થાય. એટલે basically accounts payable હવે મારા husband ને myself we have the office ઘરમાં જ છે, so that's the best. બધા utility bills, બધા vendor ના bills do it from home. And ભગવાનનું એવું કર્યું હતું કે મારા kids were all graduating and going to college and everything. અહીંયા હું આસ્તે I started going into the office, અને હવે જે એમ્પ્લોય હતું જ્યારે મારો લાસ્ટ સન કોલેજમાં ગયો ને ત્યારે she even somehow ભગવાન કર્યું કે she quit even. તો હવે I am the sole person in the office. So મને એક તમારી હોલિડે ઇન હોટલનો મને અનુભવ યાદ છે કે ચંદ્રકાંતભાઈ સાથે અને અનસુયાબેન તમારી નિયરેસ્ટ એક હોલિડે ઇનમાં ગયા તો બહેનો તમને નવાઈ લાગશે કે એ હોટલના મેનેજરને કે એની રિસેપ્શનિસ્ટને પણ ખબર નહીં કે આ ઓનર છે. એટલે ત્યાં એટલું સરસ પ્રોફેશનલી મેનેજ થાય છે. એ પૂછવા આવ્યો કે રૂમ જોવે છે ત્યારે એમને ઓળખાણ આપવી પડી કે ભાઈ અમે ઓનર છીએ અને સનીના પેરેન્ટ છીએ. એટલે આટલું સુંદર પ્રોફેશનલ મેનેજમેન્ટ એ ખાલી અમેરિકામાં જ શક્ય છે. વિચાર કરો, ઘરે બેઠા 20 મોટલોનું સંચાલન રૂક્ષ્મણીબેન, પ્રવીણભાઈ, ચંદ્રકાંતભાઈ અને અનસુયાબેન કરે છે. એટલે અને તમારી શરૂઆતની મહેનત છે અને એમની મહેમાનગતિ તો એટલી સરસ છે કે જ્યારે અમેરિકા જઈએ ત્યારે હરુભરું રૂક્ષ્મણીબેન અને ચંદ્રકાંતભાઈ ત્યાં જતા હોઈએ છીએ અને ખૂબ સરસ એમની મહેમાનગતિ માણતા હોઈએ છીએ. રૂક્ષ્મણીબેન આગલા ટર્મ્સના યુએસએ અને કેનેડાની સમાજના પ્રેસિડેન્ટ છે. એટલું સરસ એમને શેરેટોન હોટલની અંદર ન્યૂ જર્સીની અંદર કન્વેન્શન કર્યું હતું અને એમાં આમંત્રણ આપ્યું હતું. બેન એટલા સુંદર સંસ્મરણો છે તમારી સાથેના અને એટલા મજાના છે. કોઈ પણ તમારા બાળકો કોઈ પણ અમેરિકા વિશે કાંઈ પણ જાણકારી જોઈએ તો પ્રવીણભાઈ અને રૂક્ષ્મણીબેન હંમેશા તૈયાર રહેતા હોય છે. બેન તમારો એક કેનિયાનો એક તમારા સ્કૂલ યુનિયનનો એક વિડીયો એટલો સુંદર હતો. કાળિયા બાળકો સાથે એ લોકો ગુજરાતી ગાતા હતા અને તમારા પ્રવીણભાઈ, એના ફ્રેન્ડ્સ, તમારી બધી બેનપણીઓ સાથે તમે ગુજરાતીમાં ગરબા ગાતા હતા. એટલે તમારું એક એટેચમેન્ટ આફ્રિકા સાથે છે, એથી વિશેષ ઇન્ડિયા સાથે છે. અને હંમેશા આ રીતના આટલા જ પ્રેમાળ રહેજો અને અમારા ઘણા બધા આઈ થિંક આપણા હોસ્પિટાલિટી જે છે, આ જે પ્રેમ ભાવ આપવાનો મહેમાનને, આઈ થિંક ઈ છે ને આપણા બાપ દાદાઓમાંથી આવ્યા છે. આઈ હેવ સીન કે આપણા કમ્યુનિટી આખી એનીવેર યુ ગો, ઈ હોસ્પિટાલિટી સાવ જ જુદી છે દેન એનીબડી એલ્સ. બેન આજે પણ એટલું જ છે. હું તો એટલો ટ્રાવેલ કરું છું, સાઉથ ઇન્ડિયામાં જાઉં, સેન્ટ્રલમાં જાઉં, કાંઈ હોટલમાં રહેવાની જરૂર ન પડે. અને આપણને તો શું પણ એવું રહીએ
પાટિયા વાળું ઘર હોય તો શું ફરક પડે એક રાતમાં 2 રાતમાં. એટલે આપણે કોઈ એવી કઈ લક્ઝરી આપણને નથી જોતી હોતી. એટલે એટેચમેન્ટ જે થાય છે એ કમાલનું હોય છે. તો ખાવા પીવાનું આપણું સેમ છે, ઓવરઓલ ઈ જ ખીચડી, any simple things. We don't have those luxuries that whatever that's the best thing. And thank you so much for thinking that I am capable of being on this platform. And I am sure there's so many, and I've seen અમારું જે આ મહિલાનું જે ઓલું WhatsApp group છે એમાં so many talented women આપણી communityમાં. It's amazing. And મારું only thing I have to tell all those amazing women is કે જે આપણું જે as a family, when we are go get married into a family, કે જેટલું જોઈન્ટ થી માં થાય ને એટલું માણસ ના કરી શકે. And I can attest to that. વિન્ટરમાં જે બરફ આવડો બધો પડે રહ્યો તો મોમ્બાસા કે ઇન્ડિયા યાદ આવે રહ્યું? પ્રવીણભાઈ મદદ કરે રહ્યા તમને બરફ હટાવવા? સ્ટાર્ટિંગમાં હજી to be honest winters are the worst. હજી પણ મગજમાં એ જ હોય 2 મહિના છે ને હમણાં જ વયો જશે. એટલે that is, and I think that's the best part because of this season. અહીંયા જે હોય ને years go by so fast, ખબર જ નથી પડતી. I cannot believe કે આટલા વર્ષો થઈ ગયા. My kids are like so old. I feel like I am still like 30 years old. You know? બિલકુલ તમે તો હંમેશા તમે ને ભાનુબેન તો એવર યંગ જ રહેવાના છો દિલથી. Thank you. પ્રવીણભાઈ ને ચંદ્રકાંતભાઈ ને તો હું મિસ્ટર ઓબેરોય જ કહેતો હોઉં છું. હું તમને હવે મિસિસ ઓબેરોય કરીશ. તમારી ઝડપથી 20 માંથી 40 મોટલું થાય અને JW મેરિયોટના નેક્સ્ટ ઉદ્ઘાટનમાં તમે અમને બોલાવો એવી આશા. થેન્ક યુ વેરી મચ રૂક્ષ્મણીબેન. બોલાવવાનું કઈ જરૂર નથી. એનીબડી આવે ન્યુયોર્કમાં, પ્લીઝ ગીવ અસ અ કોલ. આપણે કઈક કરીને મળી જ લેશું અને આવવાનું જ છે અહીંયા. પ્લીઝ એવરીબડી જસ્ટ ગીવ અસ અ કોલ. ન્યુયોર્ક તો બધા આવતા જ હોય, ત્યાં જ ઉતરવાનું હોય પહેલા. સો ગીવ અસ અ કોલ. Hours would be fine. બીજું પણ એક તમને કહું છું કે અમારા છોકરાઓને અમે છે ને સ્વિટરલેન્ડમાં હોટલ મેનેજમેન્ટનું ભણાવશું. તમારી હોટલની અંદર એમને નોકરીને કરવા દેજો અને થોડો અનુભવ દેજો તો પછી અમે ઇન્ડિયામાં આવીને હોટલ ચાલુ કરશું. ના, that is a good scope. Indiaમાં હજી has a lot of it's still new. એટલે there is a lot of opportunities if you grab them હમણાં. It's only a matter of working hard and stay focused. But young people don't give up. It's not your time yet. બધા નાના હોય ને એ લોકોને પૈસા બનાવવા, it takes time. It takes time. You need to grow up, get the experience, but don't give up. તમે એના એ ઓલામાં કરશો અમને ઇન્ડિયન પેરેન્ટને એટલો એક એડવાન્ટેજ છે કે અમારા છોકરાઓને અમે કહીએ કે તારે એન્જિનિયર થઈ અને આ કામ જ કરવાનું છે તો ઈ ઇન્ડિયામાં બાળકો સાંભળતા હોય. તમારે ત્યાં હવે આટલી બધી હોટલું મોટલું આટલો બિઝનેસ હોય તોય તમારા છોરા હું તો none of them want to come into this. They want to do their own thing, but that is the good thing about it કે છે ને કે તમે for Indian I'm not agree with you. For Indian condition તો પછી આપણે રિટાયર કઈ થશું, આપણે લાઈફ કઈ એન્જોય કરશું? I know. So thank you very much બેન. અને હવે આપણે